આ બાજુ સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ આખરે ભારે જહેમત બાદ કાબૂમાં લેવાઈ ગઈ છે। કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાને કારણે ગેસની પાઇપલાઇનમાં પણ લીકેજ થયું હતું, તેને કારણે આસપાસના 3 કારખાનામાં પણ આગ લાગી હતી। ઘટનાની જાણ થતાં જ 4 ફાયર ફાઇટર, 4 વોટર ટેન્કર અને 2 બાઉન્સર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કરાયા હતા। ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાતા સૌએ હાશકારો અનુભવ્યો। બ્લડ ટેક્સની બાજુમાં છે અને એને સામે એમ્બ્રોઇડરી ખાતું છે। 2 માલા और ત્રીજા માલા બંને પકડાઈ ગયેલા હતા। અત્યારે એમ્બ્રોઇડરી ખાતું કંટ્રોલમાં છે। સામે 35 ફૂટ ડ્રમ ભરેલો છે કેમિકલનો। એક ડ્રમમાં 200 લીટર હતા જે અત્યારે કંટ્રોલ થઈ ગયા છે અને 2 કલાક લાગશે કંટ્રોલ કરવામાં અને 2 કલાક આગ બુઝાવતા અમે ચાલુ છે। સર, આગ લાગવાનું કારણ શું છે? આ શોર્ટ સર્કિટ લાગે છે। નીચે ગેસ લાઇન બી લીકેજ હતી જે અત્યારે એસોલેટ કરાવી છે ગેસ લાઇન।